શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે। તો આજના દિવસના સૌથી મોટા સમાચાર એ છે કે એક નિવૃત્ત આઈએએસ ઓફિસરનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે। જી હા, ગુજરાતના સિનિયર નિવૃત્ત આઈએએસ ઓફિસર કમલ દયાણીના મોબાઈલમાંથી અનેક અધિકારીઓ ઉપર મેસેજો પહોંચ્યા છે। નિવૃત્ત આઈએએસ અધિકારી કમલ દયાણી કે જેઓનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું છે, અનેક લોકોને 30 હજારની માગ સાથેના મેસેજો જતા જ ભાંડો ફૂટ્યો છે। પોલીસ તપાસમાં મોબાઈલ હેક થયું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે ફેસબુક એકાઉન્ટ અનેક વખત હેક થયાની ઘટનાઓ અત્યાર સુધી સામે આવી છે। અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થતા હોય છે અથવા તો એ જ આખા નામના ડમી એકાઉન્ટ પણ બનતા હોય છે અને એ એકાઉન્ટ ઉપરથી અત્યાર સુધી પૈસાની માંગણી જે તે કોન્ટેક્ટ્સને કરવામાં આવતા હતા। એ એકાઉન્ટના જે કોન્ટેક્ટ હોય તેઓને પૈસાની માંગણી થતી હતી, પરંતુ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે વોટ્સએપ એકાઉન્ટ સાયબર માફિયાની જાળમાં આવ્યાની શંકા છે। જે આ પ્રથમ વખત બન્યું હોય હાલ એવી શંકા છે, કારણ કે વોટ્સએપ એકાઉન્ટ અત્યાર સુધી હેક થયા હોય એવા કોઈ પણ સમાચારો અથવા તો એવી કોઈ પણ વાત અત્યાર સુધી સામે નથી આવી। અત્યાર સુધી બીજા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયા છે। વોટ્સએપ એકાઉન્ટ કે જેને સૌથી વધારે સિક્યોર માનવામાં આવે છે, જેમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોય છે, હવે એ વોટ્સએપ એકાઉન્ટ હેક થયાની શંકા હાલ સામે આવી રહી છે। કારણ કે વોટ્સએપ એકાઉન્ટ પરથી એ જ નંબરના અથવા તો એમ કહી શકાય કે નિવૃત્ત આઈએએસ અધિકારી સિનિયર નિવૃત્ત આઈએએસ અધિકારી કમલ દયાણીના તમામ કોન્ટેક્ટ્સ ઉપર 30 હજારના મેસેજ કરવામાં આવ્યા છે। જી હા, 30 હજાર રૂપિયા માંગતા મેસેજો થયા અને ત્યારબાદ ભાંડો ફૂટ્યો। ત્યારે સંભવતઃ આ પ્રથમ વખત હોઈ શકે છે કે કોઈ વોટ્સએપ એકાઉન્ટ હેક થયું હોય। ત્યારે પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે। સચિવાલય અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, સિનિયર આઈએએસ અધિકારી કમલ દયાણી કે જેઓનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું હોવાની હાલ શંકા છે, શું છે વધુ વિગતો? સોનલ જે અત્યાર સુધી જે મામલો સામે આવ્યા હતા, અનેક વખત આપણે સાંભળ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના જે અકાઉન્ટ્સ છે, ફેસબુક અકાઉન્ટ હોય કે અન્ય અકાઉન્ટ્સ હોય, ટ્વિટર હોય, ઈમેલ હોય, તે હેક થતા હોવાનું સામે આવ્યું છે। પણ કદાચ પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે વોટ્સએપ અકાઉન્ટ જે છે તે હેક થયું છે અને તે પણ કોઈ સામાન્ય નાગરિકનું નહીં, પરંતુ ગુજરાતના નિવૃત્ત સિનિયર આઈએએસ અધિકારી કમલ દયાણીનું જે વોટ્સએપ અકાઉન્ટ છે તે હેક થયું છે અને તેનાથી અનેક લોકોને મેસેજ ગયા છે। મહત્વનું છે કે જ્યારે એક સિનિયર આઈએએસ અધિકારી, નિવૃત્ત આઈએએસ અધિકારીનું અકાઉન્ટ હોય કે એમનો મોબાઈલ હોય તો તેમાં જે કોન્ટેક્ટ રહ્યા હોય તે અનેક ઉચ્ચ કક્ષાના અધિકારીઓના જ રહ્યા હોય અને આવા સંજોગોમાં તેમનું વોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે અને તેમાંથી 30 હજાર રૂપિયાની માગણી સાથેના મેસેજીસ તેમના કોન્ટેક્ટ નંબર્સને ગયા છે। તેમને જે મેસેજ મળ્યો છે તેમાં મારે 30 હજાર રૂપિયાની જરૂર છે અને મને તાત્કાલિક પહોંચાડો, આવા જે મેસેજ છે તે તેમના અકાઉન્ટમાંથી, વોટ્સએપ અકાઉન્ટમાંથી કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે અત્યાર સુધી આપણે જે સાંભળતા આવ્યા છીએ, ફેસબુક હોય, ટ્વિટર હોય, ઈમેલ હોય, આ પ્રકારના જે અકાઉન્ટ્સ છે તે હેક થતા હોય છે, પરંતુ પ્રથમ વખત વોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે અને તેમાં જે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો દાવો કરવામાં આવતો હોય છે એક તરફ વોટ્સએપ અકાઉન્ટ તરફથી, ત્યારે બીજી બાજુ આ પ્રકારે વોટ્સએપનું હેક થવું એ પણ એક પ્રશ્નાર્થ સર્જે છે કે હવે તેની સિક્યોરિટી એટલે કે તેની સલામતી કેટલી છે। એક તરફ વોટ્સએપ મારફત હવે પેમેન્ટનો પણ જે નુસ્ખો છે તે વોટ્સએપ આપી રહ્યું છે, એક ઓપ્શન આપી રહ્યો છે, પણ જ્યારે આ પ્રકારની હરકતો સામે આવે કે જ્યારે એ અકાઉન્ટ હેક થઈ જતું હોય તો આવા સંજોગોમાં હવે તેની સલામતી કેટલી તે પ્રશ્ન પણ અહીં ઊભો થાય છે। અને સાથે સાથે જે પ્રશ્ન પણ ઊભો થાય છે કે એક સિનિયર નિવૃત્ત આઈએએસ અધિકારીનું અકાઉન્ટ હેક થઈ જતું હોય અને તેમાંથી મેસેજીસ આ પ્રકારના જતા હોય, 30 હજારની માગણી કરતા મેસેજીસ ઉચ્ચ અધિકારીઓ સુધી ગયા છે, અન્ય તેમના જે સગા સંબંધીઓ છે તેમના સુધી પણ ગયા છે અને તેના પગલે હવે જે અપડેટ લાસ્ટ છે તે મુજબ જે સાયબર ક્રાઇમ છે તેમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તેના આધારે સાયબર ક્રાઇમ તરફથી તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે આ સમગ્ર મામલામાં કયા પ્રકારે આગળ કાર્યવાહી કરવી। કેમ કે પ્રથમ વખત કદાચ એવું સામે આવી રહ્યું છે કે વોટ્સએપ અકાઉન્ટ હેક થયું હોય અને આ પ્રકારનું જ્યારે અકાઉન્ટ હેક થતું હોય ત્યારે ખાસ કરીને સિનિયર નિવૃત્ત આઈએએસ અધિકારી છે અને તેમનું જ્યારે અકાઉન્ટ હેક થાય ત્યારે જે અસર છે તે ઉચ્ચ અધિકારીઓ સુધી પણ તેમના જે મેસેજીસ છે તે પહોંચ્યા છે। તો આવા સંજોગોમાં સાયબર ક્રાઇમે પણ તાત્કાલિક અસરથી જે કામગીરી છે તે શરૂ કરી છે। હેકર્સ કોણ છે તે દિશામાં પણ તેમણે તપાસ શરૂ કરી છે અને કયા પ્રકારે આ સમગ્ર ઘટના બની, કેમ કે વોટ્સએપ અકાઉન્ટ છે તે મોબાઈલ દ્વારા
ઓપરેટ થતું હોય છે. એનો મતલબ સીધો એવો પણ થાય કે વોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે તો તેમનો મોબાઈલ પણ હેક થયો છે અને આવા સંજોગોમાં મોબાઈલમાં અન્ય કઈ પ્રકારની એવી માહિતીઓ હતી કે જે લીક હેક કરી લેવામાં આવી છે, આ પણ એક પ્રશ્ન થાય છે. સોનલ કેટલીક જો અને તોની જો વાત કરીએ કે જો વોટ્સએપ અકાઉન્ટ હેક થયું હોય તો સંભવતઃ એ મોબાઈલ હેક થયો હોઈ શકે, કારણ કે વોટ્સએપ અકાઉન્ટ ત્યારે જ હેક કરી શકાય અથવા તો એ અકાઉન્ટનું મિરર અકાઉન્ટ ત્યારે જ ઓપન કરી શકાય કે જ્યારે એ મોબાઈલને ક્લોન કરવામાં આવ્યો હોય. જ્યાં સુધી મોબાઈલ ક્લોન ના થાય ત્યાં સુધી એ વોટ્સએપ અકાઉન્ટ હેક થતું નથી. અને આજની આજે આખી ઘટના છે કે જેમાં સંભવતઃ વોટ્સએપ આઈડી જ આખું હેક થયું છે, એટલે એમ કહી શકાય કે કદાચ મોબાઈલ પણ હેક થયો હોઈ શકે. સોનલ, ચોક્કસપણે અજય એ કહી શકાય મોબાઈલ પણ હેક થયો જ હોય, કેમ કે મોબાઈલને હેક કર્યા વગર જે વોટ્સએપ અકાઉન્ટ છે તેને હેક કરવાનું લગભગ શક્ય નથી. આ ટેકનિકલ બાબત છે, પણ એક વાત સ્પષ્ટપણે સમજી શકાય એવી છે કે વોટ્સએપ જે છે તે મોબાઈલ મારફત ઓપરેટ થતું હોય છે અને જો વોટ્સએપ અકાઉન્ટને હેક કરવું હોય તો ચોક્કસપણે મોબાઈલને પણ હેક કરવો પડે અને તે મારફત જે આ સમગ્ર પ્રક્રિયા છે, જે હેકિંગની આખી કામગીરી છે તે કરવામાં આવી છે અને તે અંતર્ગત જે આ ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે. હવે સાયબર ક્રાઇમમાં જ્યારે ફરિયાદ નોંધાય છે ત્યારે સાયબર ક્રાઇમ સમગ્ર ટેકનિકલ મામલો ચકાસી રહી છે કે કયા પ્રકારે આ સમગ્ર હેકિંગ કરવામાં આવ્યું છે, કેમ કે વોટ્સએપ અકાઉન્ટ હેક થયું છે અને તેના મારફત ઉચ્ચ અધિકારીઓ સુધી અને સગા સંબંધીઓ સુધી મેસેજીસ ગયા છે. 30,000 રૂપિયાની માગણી કરતા આ મેસેજીસ ગયા છે અને આવા સંજોગોમાં જે કાર્યવાહી છે તે તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં આગળના દિવસોમાં ખુલાસા થશે. જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ. તો આગળના દિવસોમાં જ હવે એ વાતનો ખુલાસો થશે કે આખરે આ આઈડી હેક કોણે કર્યું છે. બીજી તરફ મહત્વની બાબત એ પણ છે કે છેલ્લા કેટલાક સમયની જો વાત કરવામાં આવે, છેલ્લા 2-3 વર્ષમાં આ જ પ્રકારની એક એમો ફેસબુક ઉપર પણ વાપરવામાં આવતી હતી કે જેમાં નિવૃત્ત આઈએએસ અધિકારીઓ, નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ કે જેઓને લોકો ઓળખતા હોય, જેઓ લોકોની વચ્ચે વારંવાર જતા હોય, એ પ્રકારના વ્યક્તિત્વ હોય અને તેઓનું જ સીધું આઈડી બનાવી દેવામાં આવતું હતું અને તેમના જ ફેસબુક આઈડીમાં જેટલા પણ કોન્ટેક્ટ્સ હોય કે જે ઓપન હોય એ તમામ કોન્ટેક્ટ્સને આ જ રીતે પૈસાની માંગણી કરતો મેસેજ જતો હતો. અને હવે આ જ એમોનો ઉપયોગ કરીને વોટ્સએપ ઉપર પણ આવું જ કાવતરું ઘડવામાં આવ્યું છે. ત્યારે જોવાનું હવે ચોક્કસથી એ રહેશે કે આવનારા દિવસોમાં સાયબર ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલામાં કયા પ્રકારની તપાસ થાય છે અને શું બહાર આવે છે.